રાજ્યમાં એસઆઈઆર અંતર્ગત ચાલતી કામગીરી બીએલઓ માટે જીવલેણ સાબિત થઈ છે. કોડીનારના દેવડી ગામના શિક્ષકે બીએલઓની કામગીરીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે. દેવડી ગામના શિક્ષક બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસરની કામગીરીમાં જોતરાયેલા હતા. તેમણે સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુસાઇડ નોટમાં તેમણે ખૂબ જ હૃદયદ્રાવક વાત કરી છે. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું છે કે આ બીએલઓની કામગીરીથી હું ખૂબ જ કંટાળી ગયેલો છું અને હવે આ બીએલઓની કામગીરી મારાથી થઈ શકે તેમ નથી. બીએલઓની કામગીરીથી હું સતત માનસિક તણાવમાં રહેતો હતો, જેના કારણે હું જીવન ટૂંકાવ્યું છું. પોતાની પત્નીને ઉદ્દેશ્યને તેમણે વાત કરી છે કે હું પત્ની અને તેમના દીકરાને ખૂબ જ લવ કરું છું, પરંતુ આ બીએલઓની કામગીરીથી હું કંટાળીને આપઘાત કરું છું. પત્નીને ઉદ્દેશ્યને તેમણે લખ્યું છે કે દીકરાનું અને પરિવારનું ધ્યાન રાખજે. ત્યારે વાત છે કે બીએલઓની કામગીરી એ જીવલેણ સાબિત થાય છે, ત્યારે સરકાર આના તરફ શું ધ્યાન દોરશે? બીએલઓની કામગીરી વચ્ચે વોટ્સઅપમાં મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે કે આ કામગીરી માટે શિક્ષકોને ટાર્ગેટ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે મોડી રાત સુધી જાગીને પણ આ કામગીરી કરવાની રહેશે. ત્યારે સવાલ એ છે કે શિક્ષકોનું કામ તો બાળકોને ભણાવવાનું હોય છે, ત્યારે શિક્ષકો ભણાવવાનું કામ કરશે કે આ બીજી બધી વાતો કરશે? શિક્ષણ મહાસંઘની પણ માગણી છે કે આ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે, શિક્ષકોને આમાંથી દૂર કરવામાં આવે, આ કામગીરી શિક્ષકોને ન સોંપવામાં આવે, આની માટે અલગ ટીમ બનાવવામાં આવે તેવી માંગ છે. કારણ કે સતત 3 દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે, જેના કારણે શિક્ષકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 3 દિવસમાં બીજા શિક્ષકે બીએલઓની કામગીરીથી જીવ ગુમાવ્યો છે. અગાઉ કપડવંજના એક શિક્ષકે બીએલઓની કામગીરી દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું. ત્યારે આ અંગે પરિવારજન અને અન્ય લોકોનું શું કહેવું છે તે સાંભળીએ. એ સર 6 વાગે ઉઠ્યો ને પછી કે હું ચા બનાવેલું તો એનો ઘરવાળા કે હું ચા બનાવી દઉં. પછી બાથરૂમમાં કે તમે તારે જાવ કે નાવા ધોવા, અને હું એક બાર ચા બનાવી નાખું. એટલે એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને, દરવાજો ખુલ્લો હતો મેઇન દરવાજે, અને એ પંખા ગળા ભળો ખાઈ ગયો અને ચીઠી લખતો ગયો નીચે. એ મને તો ખબર નથી. પછી બીજામાં એના ઘરવાળા જોઈ ગયા કે આ ચીઠી લખેલી છે. ચીઠીમાં એ આ બધારી યાદીની કામગીરી છે ને એને બોધરેશનનું આ પગલું કે હું ભરું એવું લખેલું છે. તમારે કઈ વાત થઈ હતી થોડા દિવસમાં કઈ પ્રોબ્લેમ હતી એવું કઈ? નહીં ને પ્રોબ્લેમ કઈ નતો સાહેબ, ઘરનો કોઈ જતો પ્રોબ્લેમ. એસઆઈઆર ની કામગીરીને લઈને કઈ કેતો વાતચીત હતી? ભાઈ એમ કહેતો કે મને આ કામગીરી અઘરી છે ને, કે મને અઘરું પડે. મેં તો હું લખવા લાગુ, ભાઈ તને ફાવતી ભાઈ લખવા લાગુ, એક નમૂનો મને લખવા લાગુ. મેં કીધું સંગીતા લખવા લાગે, હું લખવા લાગુ. તો કે નહીં મેં લખી લીધું ને આજે કે હું સારા જાય ને તે બધાને કાગળિયા હું કહી દઈએ સહી લઈ આવે. એ પછી થેલો વેલો બધું કમ્પ્લીટ મૂકી રાખ્યો કોલોની બાજુમાં અને ચીઠી લખતો ગયો. સરકાર પાસેથી માગણી કેવા શું માંગો સરકારને? સરકારને બીજું શું કહેવા માંગુ સાહેબ કે મારો જે તારો તો એ ખરી ગયો બરાબર. પછી તો બીજું હું શું કહું, હવે જે સરકારને જે કરવું એમ કરે. આમ કે ડિપ્રેશન દેખાતું હતું? નહીં ડિપ્રેશન કોઈ જતું ડિપ્રેશન. એસઆઈઆર ની કામગીરી આવી પછી કે હા એ પછી એને આમ રાત્રે જાગવું પડતું, એને સતત લખવું પડતું. 1-2 વાગે જાગે, સવારે પાછો 9 વાગે તૈયાર થઈને નિશાળે જતો, પછી ખાવાનું ભેગું લેતો, સાંજે 8-9 વાગે આવે. પેલા કેટલા વાગે એ આજે 1 વાગે સુતો અને સવારે 5 વાગે 5:30 ઉઠે. શિક્ષક દેવડી ગામના વતની છે અને બીએલઓની ખૂબ ભારે પ્રેશરને કારણે તેઓએ સુસાઇડ કરી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટ ઇસ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે. છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં આવી છે અને આ બીએલઓના ભારે પ્રેશરના કારણે આ એક સારા શિક્ષકે આજે સુસાઇડ કર્યું છે. સુસાઇડ નોટ મળી છે? હા, સુસાઇડ નોટ મળી છે અને એના પત્નીને ઉદ્દેશીને એણે લખેલું છે કે આ સુસાઇડનું કારણ માત્ર ને માત્ર આ બીએલઓની કામગીરી છે. હવે શિક્ષક મહાસંઘ શું કરશે? શિક્ષક મહાસંઘ સરકાર પાસે એવી અપેક્ષા રાખે છે કે બીએલઓની અલગ કેડર બનાવવામાં આવે અને શિક્ષકોને મુક્ત કરવામાં આવે, જેથી કરીને આવી ઘટનાઓ ન જ બને. તમારી માગણી નહીં સંતોષાય તો? મારી માગણી નહીં સંતોષાય તો અખિલ ભારતીય ગુજરાત પ્રાંત છે એને અમે જાણ કરશું અને ત્યાંથી આ સંગઠન દ્વારા રાજ્ય સ્તરથી આનો વિરોધ કરવામાં આવશે. સર એ તો હવે પછીની વાત છે, પણ આ પરિવારનું શું? આ પરિવાર માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખૂબ ઊંચા વળતરની પણ માગણી કરે છે અને 1 કરોડ રૂપિયાની માગણી કરીએ છીએ અમે કે આ શિક્ષકને એને મળવું જોઈએ, કેમ કે ડ્યુટી દરમિયાન અને ડ્યુટીના ભારથી એને સુસાઇડ કરેલું છે. अरविंद भाई एक अच्छे टीचर रहे हैं
बहुत ही अच्छा काम स्कूल में भी करते थे और बीएलओ की कामगिरी भी अच्छी तरह करते थे, लेकिन जिस प्रकार तंत्र ने उसको इतना परेशान किया कि ऊपर से ऐसा लेटर करते हैं कि कुछ दिनों में ही तुम्हें ये सब सबमिट करने का है, तो इस प्रेशर में सर उसने सुसाइड किया है। और उस सुसाइड नोट में स्पष्ट लिखा है कि मैं ये बीएलओ की और एसआईआर की कामगिरी से इतना त्रहित हो गया हूँ कि मैं ये सुसाइड कर रहा हूँ। सर, ये पिछले कुछ दिनों से आपसे मिलते भी होंगे, हाँ, क्या बातचीत होती थी? हमसे बात होती थी तो ऐसा कहते थे कि सर ये बहुत हमें प्रेशर करते हैं, समय मर्यादा भी बहुत शॉर्ट करते हैं, कम करते हैं, तो इसे हम कैसे ये सब इकट्ठा करेंगे। बराबर, एक तो गांव में लोगों है, जो लोग हैं वो इतना रिस्पॉन्स नहीं देते हैं, बराबर, उसका फॉर्म भी उसको फिलअप करना पड़ता है, फिर ऑनलाइन करना पड़ता है, ये सब काम इतना जटिल है, तो इसमें समय मर्यादा थोड़ी बढ़ानी चाहिए। लेकिन यहाँ से इतना प्रेशर होता था कि उसने ये अंतिम पगला भरा है। आप ये बात ऑफिसरों से बताएंगे? हाँ, मैं बता सकता हूँ। ऑफिसर नहीं, इस ऑफिसर को हमने सभी हमारे सब संगठन के माध्यम से, यहाँ पे स्थानिक तंत्रों को भी हमने आवेदन पत्र भी दिया था, हम सब साथ में भी गए थे। उसका क्या रिस्पॉन्स है? उसके बाद तो कुछ रिस्पॉन्स नहीं मिला है, वो तो अपनी जो प्रक्रिया है वैसे ही चलते रहे, उसमें कुछ बदलाव तो नहीं हुआ है। अभी आपको क्या लगता है कितने टीचर ये इससे तनाव में होंगे? तनाव में सभी टीचर है, लेकिन अरविंद भाई एक सेंसिटिव टीचर था, तो उसने अपने आप पे ये सब ले लिया और ये दुनिया से अलविदा हो गया। लेकिन अगर ये तंत्र अभी कुछ नहीं सुधरेगा तो इसके अलावा भी कोई टीचर ऐसा पगला भरेगा तो उसका परिवार है वो હેલ્પલેસ हो जाएगा। બીએલઓની કામગીરીથી કંટાળીને કોડીનારના યુવક શિક્ષકે જીવન ટૂંકાવ્યું છે, જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે કોડીનારમાં જ આજે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાનો કાર્યક્રમ હતો, ત્યારે લોકોના રોષનું ભોગ ન બનવું પડે તે માટે મંત્રીનો આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। એક તરફ ગામમાં અને બીએલઓની કામગીરી કરતા શિક્ષકોમાં રોષ છે, પરંતુ આ બધા વચ્ચે અમે પણ શિક્ષકોને અપીલ કરીએ છીએ કે જીવન ટૂંકાવવું એ કોઈ રસ્તો નથી, સમસ્યા નથી। ચોક્કસ તમારા માથે અત્યારે કામનું ભારણ છે, પરંતુ આ માટે યોગ્ય રજૂઆત કરવી જોઈએ અને સરકાર પણ આ શિક્ષકોની જે અત્યારે સમસ્યા છે તેને ધ્યાન આપે તેવી અમારી અપીલ છે। આ રિપોર્ટમાં હાલ આટલું જ। ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।